ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર વ્લોગ. મસ્ત જીમનો આઉટફિટ તૈયાર થઈને પહેરી હું તૈયાર થઈને જીમ જવા માટે જતો તો પહેરીને પપ્પાનો ફોન આવ્યો કે ઓફિસે આવ, બાને લઈને આવું, બાને ફઈના ઘરે મૂકવા જવાનો. ભાઈને એમ હોય ભાઈ જાય જીમમાં તો હું ન ગયો, હું જાઉં તો ભાઈ ન ગયો. ભાઈ ભાભી કેવું થયું ખબર અત્યારે? હું તો મસ્ત જીમના કપડાં પહેરી લીધા, પપ્પાનો ફોન આવ્યો મને કે ઓફિસે આવ, બાને મૂકવા જવાના લાખું ઘરે જાવું હોય. ભાઈ ગયા જીમમાં, ત્યાંથી થોડો જાવ જીમમાં. ના ના બપોરે મન્યાને બપોરે લેતો જઈશ. એ ગયો ને, મારા ચશ્મા નથી મળતા, ઉપર હે ચશ્મા. હાલો બાને જરાક કહેતો હોઉં. મે બી આ મારો લાસ્ટ વિડીયો હોઈ શકે, કેમ કે હું કરવા જઈ રહ્યો છું બોર્ડનું કામ. MCB80ની ફિટ કરવું. શોર્ટ બોર્ડ લાગી ગયો અને વ્લોગ પૂરો ન થયો તો સમજી લેજો ભાઈ ખતમ. અને જો મને કહે કામ કેમ હું બહુ તડકામાં ને એમાં કેમ ન નીકળ્યો, કાજો ખાલી 2 મિનિટ મેં મેન સ્વિચ બંધ કરી રહ્યા, ખાલી 2 મિનિટ થઈ મારો બોડીમાં પસીનો જો તમે કેટલો હોય. 1 સેકન્ડ નથી રહ્યા પંખા વગર, એસી વગર. આ તકલીફ થાય, આ હાલત થાય મારી. અને હું તમે કહેતા કે ભાઈ તું બહુ ગરમી કોશેશ તો કોશું જ ને. આ જો નાયો હું પાછો એ નહીં હાલત થઈ ગઈ, પાછો નાઈશ એકવાર. મારે હું નાઈ કરવાનું નાઈ કરવાનું, ટી શર્ટ વગર એટલે હું ફરું ઘરમાં. હા બહાર જો 2 મિનિટ સુકૂન મળે. અને એમાં આ પી ભો હા હવે આ બદલાઈ લો, જોઈ શું થાય છે. તો ગાઈસ ફાઇનલી ઘડી આવી ગઈ. આને ભાઈ કાળો કરાવવાની. હું તો જતીન કાલે 13 જાય ગાય પી કે હું તગાડો તને. તો એક તો ફૂલ મારી તબિયત ખરાબ થઈ ગઈ, જતીન મને શરદી થઈ ગઈ. પણ એસીમાં હવારનો ઓલો નાઈને તરત એસીમાં ગરી ગયો ને તો અત્યારે ગળું પકડી લીધો. ઉતો હતો વાતાવરણ એવું જીમમાં નો કે ઓલો મનિયાની ગાડીમાં કંઈક આગળનું ઓલું રેડિએટર ખરાબ થઈ ગયું, એ કરાવતો હતો. જીમમાં નો ગયા, જીમમાં જવું હવે તો ભેગું થાય કે ન થાય. સ્પીડ બ્રેકર તો પણ બહુ હતા હે. જાય જોઈએ મસ્તીની. પછી જો હમણાં આગળથી બ્રેક બતાવો, હવે જો એન્ડથી પછી શું થાય કેવું થાય. જો ગાઈસ થઈ ગઈ ચકાચક. હવે અંદર કોણ બેઠું નહીં ખબર નથી પડતી. ફૂલ જો માફિયા ગાડી કરી નાખી આપણે. ઉનાળો પૂરો થયો ને ફિલ્મ મરે આખો ઉનાળામાં કરે. હા અહીંયા તો એટલું તો હાલે, અહીંયા ક્યાં કોઈ આટલી તિરાડમાં જવાનું આટલા. પણ જો કે એને મોટો રાખ્યો હોત ને તો કામ થઈ જાય, પણ કદાચ જારી બારી હશે એટલે જ નહીં રાખ્યું. એટલો જો આટલો ખાલી કાચ ખુલ્લો હોય ને તો આટલું ખાલી થોડુંક માઇનોર દેખાય. એ દરવાજો ખુલ્લો હોય તોની વાત હે, બાકી તો કાંઈ નહીં. અને ફૂલ 100% નથી, 50% મારી રહ્યો. જો ઓલી ફિલ્મ મારી બીજા નંબર એમાંથી તો નહીં દેખાય, ત્યાં જવું જોઈએ. કોઈ અમારે તો ભાઈ કે ભાઈ કોઈ અમારે તમારું ભેગું નહીં થાય. હા જો ખુલ્લી હા એક ગાડીમાંથી ગરમ હવા એવી નીકળે. હવે રાતે ખબર પડે સાચી કે હું કેવી તકલીફ પડશે ડ્રાઇવિંગ કરવામાં. હા એ કરી દીધા ગ્લાસ સાફ, જો ચકાચક જગો મગો. मैं तो पूरा काला हो गया यार. એવું છે. ગાડી કરી નાખી. હવે રાતના હવે આજે સાંજે ખબર પડે કે હું લેમ્પડા નવા નાખવા જોઈએ કે ફિલ્મ કાઢવી જોઈએ. એટલે ફિલ્મ તો નથી કાઢવી, નીચે ફોગ મારી દેવાય. સામે વાળાને હે ને થોડુંક એ કે દેખાતું નથી. એ ભાઈ ડીમ કરો. હાલો કેમેરા જો અંદરથી આવું દેખાય 50% અને 100%. આટલો ડિફરન્સ છે બે ગ્લાસમાં. જો આ ફૂલ જેટ બ્લેક હે અને 50% બ્લેક કાઢે. અત્યારે તો કાંઈ હલાવવામાં વાંધો નથી આવતો, ચોકો મારવા નીકળવું હું કે હું ને ગાડી ફટાફટ ચીલ થઈ જાય ભાઈ. એ બીજું બધું તો ઠીક, ગાડી હટાહટી ચાલુ હોય ને 1 સેકન્ડ થઈને ચીલ ગાડી. બોલે તો પહેલાં તો 10-15 મિનિટ લાગતી હતી ઠંડી થતા. મેઇન હતું આપણે હું ભાઈ ગાડી ઠંડી રહેવી જોઈએ. અને સ્ટેરિંગ વેરિંગ તમે હું એમાં હવે કાલ બપોરે ખબર પડે કે અડાઈ કે નહીં. આમ બાકી આમ અડી જ નતો આપતો, ગેરે નતો અડ્યો, એટલું ધક થતું. ઓલી છત્રી ટ્રાય કરી એવું નથી, ઓલી છત્રી આવે ને છત્રી મારવાની એ ટ્રાય કરી પણ કાંઈ રિસ્પોન્સ નહીં.
જોઈ હું કે હું નહીં 5 મિનિટ મારે બેક કેમેરા કરીને જોવું પડે મહાજીકનું ન કરે ને એ ભાગો સિગ્નલ ખુલી ગયો નકર કેવું થાય ખબર બંધ થઈ જાય રેકોર્ડિંગ પછી હું અહીંયા બોલતો હોય બળબડ કરતો હોય બંધ સ્ક્રીન બંધ વિડીયો હોય મારી આ ત્રીજી વાર થયો હું એટલે 2 સેકન્ડે હું જોઈ લઉં ઓકે હવે એક ચક્કર મારું રાત પડે રાતે પાછો ચક્કર મારવા નીકળીશ હવે જો અત્યારે જો આમ હે હવે ડીપર મારું દેખાય અત્યારે લાઇટ તો દેખાય વાંધો નથી આવતી ઓકે બાય જઈ જમવા મસ્ત આઉટફિટ ચેક ગાઈઝ આજે સરસ લાગે છે જો તાકાતવાર લાગે ગાડી કેવી લાગે ગાડી મસ્ત લાગે મને તો કીધું આમાં જાઓ ત્યાં જો ને સાફ કરવા માંડો એવા નોકર જ છે બટલરે એવડા ઓ સબ્જીની જરૂર નથી ઘરે સબ્જી દિવસ રાત કામ જ કરતા હોય સવારે જાગે ત્યારે આમ જોવે સાફ કરવાનું ત્યારે હોય ત્યાં બધે કહેતો ને ભાઈ બતાવો લ્યો બરોબર પહેલા મેં જે જમવા આવ્યા હતા ને જમવા ગયા ને સાઉથ ઇન્ડિયન જ ખાવું તો ત્યાં તો ફૂલ ટ્રાફિક હવે આવ્યા છીએ મસ્તની જગ્યા તમારું કાંઈ શું બધા ચોલામાં અહીંયા ઇડલી અయ్యో રીટલી વેઇટિંગ કરે તો સારું હે ફટાફટ થઈ જાય ને તો આફ્ટર સો લોંગ ટાઈમ અમારો જમવાનો ટાઈમ આવી ગયો અને મને ખાલી મેં એક ઇડલી ખાધી આટલી એ બચાવી અને આ બે જો આટલું બધું ખવાય કોઈ દી ભાઈ હે પછી અમારે ડિટોક્સ વોટર છે તમારે ડાયટ કરો ખાઈ લઉં એ વાવલી લાઈટ ખાઈ નથી દેખાતો એવડું મારી 2 પાન લેતો આવજો આજે એક વસ્તુ હતો આજ ભાભી પૈસા કરો દેવાના તો હમણાં થોડીક વાર પછી તમને બતાવું ભાભી આજે અમૂલ્ય પૈસા દેવાના છે તમે કોઈ જોયા નહીં હોય ને એવા પૈસા હવે જો એમ્બિયન્સ બતાવવું હોય ચકાચક સ્વિમિંગ પુલ વધારે કોઈ ખાઈ લે ને ગરમી ચડી જાય તો સીધું સ્વિમિંગ પુલ બનાવવા માંડવાનું બસ ઓકે ગાઈસ બાય ડિનર થઈ ગયું મારું કમ્પ્લીટ કેટલા પાન ખોડે 4-5 એકારે 4 પાન ભાભી ખોડી દીધા અને તમે એક જઈમું તું ચાલ કેવા ભૂતફુલારા લાગે છે મસ્ત લાગો પાણી રેડ દઉં જમવું કામ આમ છોકરી જેવો નથી લાગતો આમાં જાવ ને હવે મસ્ત લાગે હસબન્ડ લઈ લીધું તમારા છોકરા બેઠા જોઈને જમ પેલા આવું કરતા હેલો માર શું થાય તમારા છોકરા લાવવાનું હોય ગુંદર મારું વાટો નો હોય તમારા છોકરા માર શું થાય તમારા છોકરા માર શું થાય કાકા ભત્રીજો એ ભત્રીજા કે ભત્રીજી આજો તાર મમ્મી પપ્પા મોમ ટુ બી એન્ડ ડેડ ટુ બી બેવડા હતા પેલા તમે ફૂલ મોજ કરજો અને હા બિચારા આપણે કેવું કહેવાનું કે અમે ત્રણ વેખડા છે તો અમારું પપ્પા લે જો પછી ગાડીમાં બાંધી છે ને તમને બાંધીને ફેરવશે હાલો ચાચુ ચાચુની ગાડી આવી ગઈ ગાડી વાહ ચાલો ગાઈસ થેન્ક યુ ફોર વોચિંગ અડીગો જામીકો બાય સી યુ ગાઈસ